એટલે કે કેન્સર થાય જ નહીં, પહેલેથી શું પ્રિકોશન્સ રાખવા? જ્યારે ડીએનએ આપણું જે છે જીન્સ એની અંદર જ્યારે કોઈ વિકાર કરે ત્યારે એમાંથી કેન્સર ડેવલપ થાય. બહુ અદ્ભુત નામ તમે રાખ્યું છે, અદ્વૈતા. તો તમે કેન્સર સ્પેશિયલ હોસ્પિટલ જ બનાવી, એની પાછળ શું કારણ છે? મલ્ટી કેમ ના બનાવી? કે સ્વર્ગ નર્ક જીવવાનું બધું અહીંયા જ છે. સત્ય, કૌશલ્ય, કરુણા, પ્રજ્ઞા અને ખંત. કે એ જે રામાયણ ઓફ કેન્સર છે કે આપણે નિમિત્ત બનીને આ જે રાક્ષસ છે એને મારવાનું છે. લાસ્ટ લગભગ 10 વર્ષથી કેન્સરના પેશન્ટની વચ્ચે જ અમારી પ્રેક્ટિસ છે. તો એનાથી જે પ્રાણાયામ છે એ બધાથી ધેર ઇઝ અ ઇફેક્ટ ઓન બોડી. હું કેમ આ જ સૌથી પહેલો રિગ્રેટ. એવું તો શું કરવું જોઈએ આ લોકોએ કે તમારા સુધી આવું જ ના પડે? એટલે કે કેન્સર થાય જ નહીં, પહેલેથી શું પ્રિકોશન્સ રાખવા જેથી કે ડોક્ટરની જરૂરત જ ના પડે? ભલે પછી પડે તો તમારી પાસે આવી શકે છે, પણ ના પડે એના માટે શું કરવું? જો આના છે ને તે અમુક સ્પેસિફિક આન્સર છે ને અમુક નોન સ્પેસિફિક આન્સર છે. સ્પેસિફિક આન્સર્સ જોઈએ તો રીઝન શું છે કેન્સર થવા પાછળનું? એક વિકાર છે આપણા શરીરનો. આપણું નોર્મલ લાઈફ જે લાઈફ ફોર્સ છે કે આપણે એને સંસ્કૃતમાં કીધું શક્તિ, એનો એક વિકાર છે કે જે આપણું જે નોર્મલ લાઈફ ફોર્સ જે ડાયરેક્શનમાં જવી જોઈએ એ ડાયરેક્શન ભૂલી ગઈ અને ભૂલીને અમુક ટ્યુમર સેલ્સ એ આપણા જ શરીરના સેલ છે જે રૂપાંતરિત થઈને કેન્સર બનાવી રહ્યા છે. તો આ જે રૂપાંતરણ છે તેની પાછળના બહુ સ્પેસિફિક રીઝન્સ છે. એક તો કે હેરિડિટી, કે કોઈને ફેમિલીમાં આવતું હોય તો જ્યારે ફેમિલીમાં અર્લી એજમાં ફેમિલીમાં કોઈને બી કેન્સર છે તો એમના જે બેબીઝ છે એમનામાં રેગ્યુલર ચેકઅપ કરવાની જરૂર હોય કે જેથી એમને કોઈ બી જગ્યાએ કેન્સર ડેવલપ થતું તો આપણે તરત પકડી શકીએ. પણ એમાં ખાલી 100 કેન્સરના પેશન્ટ મારી પાસે આવે એમાંથી 10 થી 15 જ એવા છે કે જેને આ રીતનું પ્રોબ્લેમ હોય. બાકીના જે 80 થી 85 લોકો છે એને તમે સ્પેસિફિકલી જુઓ, અહીંયા બી બેઠેલા લગભગ 85 થી 90% લોકો આપણે એવરેજ કાઢીએ તો એ બધાને એન્વાયરમેન્ટલ રિસ્ક ફેક્ટર એટલે શું કે એર પોલ્યુશન છે, ફૂડ પોલ્યુશન છે, ક્યાં તો પછી કોઈને કોઈ ટાઈપનું એડિક્શન હોય, તંબાકુ છે, માવો છે, દારૂ છે, જે બી હોય તે આ બધાને કહેવાય એન્વાયરમેન્ટલ. એટલે કે વાતાવરણની અંદર રહેલા આપણાથી એને જેને કંટ્રોલ કરી શકાય એવા રિસ્ક ફેક્ટર. એટલે હવે એમાં બે પાર્ટ કરી દઈએ કે જે એડિક્શનનો પાર્ટ છે કે જે તંબાકુ, માવો, દારૂ જે બી છે, સ્મોકિંગ છે, એને તમે સ્ટોપ કરી શકો જાતે પર્સનલી. પણ એના સિવાયના અમુક ફેક્ટર્સ એવા છે જે એર પોલ્યુશન છે, ફૂડ પોલ્યુશન, તમે બહાર ખાવા જાઓ છો કે બહાર જે કેમિકલ્સ હોય છે અથવા તો પછી જે પેસ્ટિસાઇડ આવે છે તમે જે ખાઓ ત્યારે, એવરીથિંગ એ બધી વસ્તુઓ તમે કંટ્રોલ નહીં કરી શકો. તો આ જે બધી વસ્તુ છે એ બધું મળીને જ્યારે ડીએનએ આપણું જે છે જીન્સ એની અંદર જ્યારે કોઈ વિકાર કરે ત્યારે એમાંથી કેન્સર ડેવલપ થાય. તો આનાથી બચવા માટે કેવી રીતના કરી શકીએ કે મિનિમમ એક્સપોઝર ટુ આ જે વસ્તુઓ છે તે કે જે તમારા ડીએનએમાં વિકાર કરી રહી છે. મિનિમમ એક્સપોઝર મીન્સ વોટ? કે સવારે તમે ઘણા લોકોને પ્રેક્ટિસ હોય છે કે સવારે ચાલવા જાઓ તો 60 to 90 મિનિટ્સ ઓફ રેગ્યુલર એક્સરસાઇઝ તમે 7 દિવસમાંથી 5 દિવસ કરો છો તો ઇટ હેઝ શોન ડેફિનેટ ડિક્રીઝ ઇન કેન્સર ઇન્સિડન્સ. એટલે કે સ્ટડીઝ થઈ છે હજારો પેશન્ટ પર કે જેમાં તમે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન કરો. આપણે કહીએ છીએ કે સાત્વિક ડાયટ, ખાવાનું જે છે તે સાત્વિક હોવું જોઈએ. 3 ગુણો આપ્યા છે, સત્વ, રજસ અને તમસ. એમાંથી જે સાત્વિક ડાયટ છે એ તમે કરો, એક્સરસાઇઝ રેગ્યુલર કરો, તમારા શરીરને જેટલું તમે સ્વસ્થ રાખો એટલું એ કેન્સરની સામે લડી શકે. અત્યારે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઇમ્યુનોથેરાપી, ઘણા લોકોએ સાંભળ્યું હશે, પેપરમાં વાંચ્યું હશે ઇમ્યુનોથેરાપી વિશે. તો જેટલી તમારી ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય એટલું તમારું કેન્સરને મારવાની શક્તિ એની વધી જાય. એટલે આ જે ધીસ ઇઝ અ જનરલ ઇન્સ્ટ્રક્શન. બાકી એના સિવાય જે ધ્યાન રાખવાનું છે ઘણી બધી વસ્તુઓ કે લમ્પ આઈડેન્ટિફાઈ કરો, મોઢામાં અલ્સર થાય આઈડેન્ટિફાઈ કરો, કશેથી બ્લડ આવતું હોય, ખાંસીમાં, ટોયલેટમાં, યુરિનમાં કશે બી બ્લડ આવતું હોય આઈડેન્ટિફાઈ કરો. અહીંયા ઘણા પેશન્ટ એવા છે કે જેણે આઈડેન્ટિફાઈ કર્યું અને સ્ટેજ 1માં ડાયગ્નોઝ થઈ ગયા. ધેર આર મેની પેશન્ટ્સ કે જેણે સ્ટેજ 1માં ડાયગ્નોઝ કર્યું આ વસ્તુને આઈડેન્ટિફાઈ કરીને અને
વી વર એબલ ટુ ગીવ એક્સેલન્ટ રિઝલ્ટ. એટલે જેટલું અર્લી તમે આઈડેન્ટિફાઈ કરો એટલી એની પાછળની શક્યતા વધી જાય. 90 to 95% ક્યોર વી કેન અચીવ. સર નવો ક્વેશ્ચન મારો એવો છે, બહુ અદ્ભુત નામ તમે રાખ્યું છે અદ્વૈતા, તો શું કારણ છે અદ્વૈતા નામ રાખવા પાછળનું અને શું અર્થ થાય છે અદ્વૈતાનો? Advaita is actually I am a avid religious follower of Hinduism. હિન્દુ ધર્મ હું ફોલો કરું છું અને પોતે બ્રાહ્મણ છું. જ્યારે અમુક હજાર વર્ષ પહેલાં આદિ શંકરાચાર્ય વોઝ રોમિંગ અરાઉન્ડ, આદિ શંકરાચાર્ય જ્યારે આખા ભારતમાં ફરતા હતા ત્યારે એમણે મઠની સ્થાપના કરેલી, જે 4 કે 5 મઠ છે જે જ્યોતિર્લિંગ સાથે સંકળાયેલા છે. હવે એ ટાઈમે દ્વૈતવાદની એ હતી, બહુ ફિલોસોફિકલ છે, આધ્યાત્મિક છે થોડું, પણ સ્ટીલ હું એમાં માનું છું એટલે મેં એવી રીતે નામ રાખ્યું છે. ત્યારે દ્વૈતવાદ હતો, એટલે કે પરમાત્મા અને આત્મા અલગ અલગ છે. બેઝિકલી આપણી અંદર આત્મા છે અને પરમાત્મા એટલે આપણું પૃથ્વી અને સ્વર્ગ એ બંને અલગ અલગ વસ્તુ છે. જ્યારે આદિ શંકરાચાર્ય એવું કીધું કે આપણી જે આત્મા છે એ પરમાત્માનો જ અંશ છે, એ ડિફરન્ટ નથી. આપણે અને પરમાત્મા એ અલગ અલગ એન્ટિટી નથી. એ આપણે જે રીતના સમુદ્રમાં પાણી છે એમાંથી તમે એક ટીપું લઈ લો તો એ છે તો પાણી જ અલ્ટિમેટલી. એટલે જેવી રીતના એક બુંદની અંદરનું પાણી છે તે આત્મા છે અને સમુદ્રની અંદરનું પાણી છે પરમાત્મા છે. તો દેટ ઇઝ અ એક્સટેન્શન ઓફ આત્મા. જ્યારે વિલીન થાય તે બી પરમાત્મામાં થાય અને જ્યાંથી આવે તે બી. તો દેટ ઇઝ અદ્વૈતવાદ અને એના બેઝિસ પર અદ્વૈતા નામ છે હોસ્પિટલનું. અને બીજું એ બી છે, એનું બહુ જ પ્રેક્ટિકલ વસ્તુ કહું કે સ્વર્ગ નર્ક જીવવાનું બધું અહીંયા જ છે. આપણી અંદર જ પરમાત્મા છે અને આપણી અંદર જે પોઝિટિવિટી છે કે વી કેન ફાઇટ ધીસ એવિલ. આ જે કેન્સર છે એની સામે લડવા માટે આપણી અંદર જ બધું છે, તો વી નીડ ટુ ડુ દેટ. સુરતમાં બહુ લિમિટેડ એવી હોસ્પિટલ્સ છે જે ડેડિકેટેડ છે ફક્ત કેન્સર માટે, તો તમે કેન્સર સ્પેશિયલ હોસ્પિટલ જ બનાવી, એની પાછળ શું કારણ છે? મલ્ટી કેમ ના બનાવી? એટલે એક સ્પેસિફિક રીઝન, જે હું પહેલાં મલ્ટી સ્પેશિયાલિટીમાં જ કામ કરતો હતો એકચ્યુઅલી. એટલે મેં જોયું કે એમાં જે સ્ટાફ છે, કેમ કે હું આઈ એમ અ સ્પેશિયાલિસ્ટ ઇન કેન્સર, આઈ હેવ ડન સુપર સ્પેશિયાલિટી, કે મારું સુપર સ્પેશિયલાઇઝેશન કેન્સરમાં છે. પણ જે ટ્રીટમેન્ટ મળવી જોઈએ મલ્ટી સ્પેશિયાલિટીમાં દેર વોઝ અ પ્રોબ્લેમ કે એમાં બધી જ ટાઈપની સ્પેશિયાલિટીના સ્ટાફ હોય, એ જ ટાઈપના ઓપરેશન થિયેટર બનેલા હોય, એ જ ટાઈપના ઓપરેશન થિયેટરના સ્ટાફ હોય, આઈસીયુ પણ એ પ્રમાણે મલ્ટિપલ, અમુક ઇન્ફેક્શનના પેશન્ટ હોય, અમુક કેન્સરના પેશન્ટ હોય. હવે જેમ કે કેન્સરના પેશન્ટ ગણો તેમાં ઇન્ફેક્શન હોતું નથી, પણ બાજુમાં ઇન્ફેક્શનવાળું પેશન્ટ હોય તો આને બી ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધી જાય. કોઈ હવે કોરોનામાં તો હવે તમને બધાને જ ખબર છે, કોરોનાનું ઇન્ફેક્શન બાજુમાં પેશન્ટ હોય તો યુ વિલ હેવ હવે કેન્સરની ટ્રીટમેન્ટ કરવા આવ્યા છે ને કોરોના વચ્ચેથી ઘૂસી જાય. સો મારું એ વિઝન હતું કે ખાલી ને ખાલી મારા સ્ટાફ એ પ્રકારના હોય, મારી ઇક્વિપમેન્ટ્સ એ પ્રકારના હોય, મારું આઈસીયુ એ પ્રકારનું હોય અને મારી ઓપીડી બી ઇવન એ પ્રકારની હોય કે જેથી ખાલી ને ખાલી કેન્સરની ટ્રીટમેન્ટ અને અપ ટુ ધ માર્ક કે જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન ક્વોલિટી ટ્રીટમેન્ટ જે થવી જોઈએ, જે બહાર થાય છે તેવી સેમ ફેસિલિટી સાથે આપણે અહીંયા બી એ ટ્રીટમેન્ટ કરી શકીએ. એન્ડ હોપફુલી કે આઈ હેવ અચીવ ધેટ. ના, ડેફિનેટલી. વાહ. નેક્સ્ટ ક્વેશ્ચન સર મારો એવો છે કે તમારે ત્યાં એક બોર્ડ, પેલા ભાઈએ પણ વાત કરી કે કશુંક લખેલું છે સરસ મજાનું, એક બોર્ડ છે જેમાં એવું લખ્યું છે રામાયણ ઓફ કેન્સર. તો શું છે રામાયણ, એના વિશે થોડું જાણવું છે, કારણ કે હોસ્પિટલમાં તમે જાઓ, ખાસ કરીને મીડિયા ભાઈબંધો આ વાત જાણવા જેવી છે, એમણે હોસ્પિટલમાં કેન્સરની રામાયણ કરીને એક વસ્તુ સરસ ચિપકાવી છે. હવે રામાયણમાં ને આને શું લેવા દેવા છે સમજવું છે, તો સર શું છે આ કન્સેપ્ટ? દરેક વ્યક્તિઓને હું વિનંતી કરીશ કે થોડી શાંતિ જાળવી રાખજો ને વાતને ધ્યાનથી સાંભળજો. મારી જેટલી પ્રેક્ટિસ અને જેટલું લર્નિંગ છે ને, એટલે આમ ઓલમોસ્ટ મારું જે સુપર સ્પેશિયલાઇઝેશન હોય 3 વર્ષ ખાલી ને ખાલી કેન્સર વિશે ભણવાનું હોય. તો એ જેટલું ભણ્યા ને એના પછી જે પ્રેક્ટિસ, એના પહેલાંની પ્રેક્ટિસ, જેટલી હવે કેન્સરના પેશન્ટ અને કેન્સરના લક્ષણો જોયા ને, તો કેન્સર એક એવી વસ્તુ છે કે જે આમ તમે જુઓ ને આપણા જે વેદો પુરાણો, જેમાં રાક્ષસની એક ડેફિનેશન કરી છે કે મહિષાસુર ગણી લો, રાવણ ગણી લો, કોઈ બી ટાઈપનો એક રાક્ષસ, ક્રિશ્ચિયાનિટીમાં ડેવિલ ગણી લો,
આમાં મુસ્લિમમાં કુરાનમાં શૈતાન ગણી લો તમે. એની એક પેક્યુલિયર એ છે, સ્પેસિફિક લક્ષણ છે. આપણા જ શરીરમાં હોય, આપણા જ શરીરમાંથી પોષણ લે, જેમ કે આપણા મગજની અંદર હોય, આપણા શરીરની અંદર હોય, આપણા જ શરીરમાંથી પોષણ લે અને આપણા જ શરીરને ખરાબ કરે અને મોટું થાય, મોટું થઈને છતાં આપણને જ મારી નાખે. સો આ જ સિમિલર કેન્સરમાં બી આ જ ટાઈપનું લક્ષણ છે કે આપણા જ શરીરમાંથી પેદા થાય, આપણા જ શરીરનું પોષણ લે, આપણા જ શરીરમાં બીજે બધે જાય, બીજે બધે ફેલાય અને આપણા જ શરીરને પછી ફિનિશ કરી દે. સો આ જે રાક્ષસ વૃત્તિ છે, રાક્ષસી વૃત્તિ, કેન્સરને આઈ કોલ ઇટ એબ્સોલ્યુટ ડેવિલ, કે જે આપણા શરીરનું બધા જ આ લક્ષણોને પૂર્ણ કરે અને આપણા શરીરને ખરાબ કરે. તો એના માટે એક મારા મગજમાં જે થોટ હતો કે રામાયણ, કે જ્યારે આ રાવણ નામના રાક્ષસને રામ ભગવાને માર્યો, મહિષાસુર નામના રાક્ષસને દુર્ગા માતાએ માર્યો. દશેરાના દિવસ આપણે વી આર સેલિબ્રેટિંગ દશેરા, આજે બી છે કોઇન્સિડન્ટલી, અને લાસ્ટ યર બી એ જ. એટલે વી આર સેલિબ્રેટિંગ દશેરા કે આ ટાઈપના રાક્ષસ, કેન્સર રૂપી રાક્ષસને આપણે ટ્રીટમેન્ટ દ્વારા મારી શકીએ. જો આમાં એક નિખિલ ભાઈએ અત્યારે બહુ સ્પેસિફિક વાત કીધી કે રામ ભગવાને એને મારી નાખ્યો રાક્ષસ. ના, રામ ભગવાન કોણ છે? રામ ભગવાન એ ટ્રીટમેન્ટ છે એકચ્યુઅલી. કેન્સરની જે સારવાર છે, વિચ ઇઝ સર્જરી, કિમોથેરાપી એન્ડ રેડિયેશન થેરાપી, અને હજુ બીજી આવી ગઈ ટાર્ગેટ થેરાપી, ઇમ્યુનોથેરાપી. આ જે સારવાર છે તે રામ ભગવાન છે, એ દુર્ગા માતા છે, અને એના જે નિમિત્ત છીએ તે અમે બધા છે ડૉક્ટર્સ. વી આર જસ્ટ અ નિમિત્ત માત્ર, કે એ જે રામાયણ ઓફ કેન્સર છે કે આપણે નિમિત્ત બનીને આ જે રાક્ષસ છે એને મારવાનો છે અને આપણે બધા ભેગા થઈને એને હરાવવાનો છે. ધીસ ઇઝ અ કન્ટિન્યુઅસ ફાઇટ, ધીસ ઇઝ નોટ અ એન્ડ પોઈન્ટ. તમે વિચારો કે હજારો વર્ષ પહેલાંની વાર્તા છે, હજુ બી કેમ આપણા માટે સંલગ્ન છે? કેમ કે એ વસ્તુ કન્ટિન્યુઅમમાં છે, એ ત્યારથી અત્યાર સુધી ચાલતી આવી છે, અને આ જે એવિલ છે તે કન્ટિન્યુઅસ આપણી સામે ઊભો થશે જ ને આપણે એને મારવાનો છે. સો કન્ટિન્યુઅસ આપણે એ વસ્તુ એફર્ટ ટ્રાય કર્યા જ કરવાનું છે. એન્ડ આઈ એમ વિથ ઓલ ઓફ યુ. સર, બીજો મારો પ્રશ્ન એ છે કે એમણે બહુ સરસ શબ્દો મને કાલે કીધા હતા, મેં લખી લીધા. આ દરેક વ્યક્તિ અહીંયા ઉપસ્થિત છે, એમણે સાંભળવા જેવું છે. આ એમની જે પ્રેક્ટિસ છે કઈ વાત પર નિર્ભર છે? પેશન્ટ્સને અને દુનિયાને સાહેબ કઈ રીતે જુએ છે? સત્ય, કૌશલ્ય, કરુણા, પ્રજ્ઞા અને ખંત, આ વસ્તુઓ સાથે કઈ રીતે સાહેબ તમારી ટ્રીટમેન્ટ અને તમારા થોટ્સ જોડાયેલા છે? વી વોન્ટ ટુ નો ધેટ. એટલે આ મારી ઓપીડીમાં જેટલા પણ લોકો આવ્યા હશે, વાંચ્યું હશે, બધાએ જ 5 ખાલી વર્ડ લખ્યા છે. એના સિવાય બીજી મારી ઓપીડીમાં મારા સર્ટિફિકેટ સિવાય બીજું કંઈ ખાસ નથી. સો 5 વર્ડ પાછળ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કેન્સરની જે ટ્રીટમેન્ટ છે ને તે બહુ ઓપેક છે, મતલબ કે દૂધિયું પાણી કેવું હોય ખબર નહીં પડે તમને, કે આની પાર તમે જોઈ નહીં શકો. એટલે કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ એ પ્રમાણે ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા લોકો અંદર અલગ અલગ ટાઈપની એડવાઇસ આપતા હોય. તમે બી જ્યારે ટ્રીટમેન્ટ કરી હશે તો આજુબાજુના 5 લોકો આવ્યા હશે, બીજા 10 લોકો આવ્યા હશે કે આમ કરી દો, આમ કરી દો, આ દવા લઈ લો ને સારું થઈ જશે, આ ઇન્જેક્શન લઈ લો ને બધું સારું થઈ જશે, કાં તો સર્જરી કરી દો તો બધું સારું. સમથિંગ એન્ડ સમવેર કોઈને કોઈ એડવાઇસ તમને મળી હશે. આ જે દૂધિયું પાણી છે ને એની અંદર જે એકચ્યુઅલ ફેક્ટ છે, જે સત્ય છે તે તમને જણાવવું બહુ જરૂરી છે કે આવું છે, તમારી કન્ડિશન આવી છે, આ ટ્રીટમેન્ટથી આ આપણે એચીવ કરી શકીએ છીએ. ધીસ વી કેન એચીવ. એટલે આનાથી તમારા મેન્ટલ જે પર્સપેક્ટિવ છે, તમારો જે આગળનું જે ભવિષ્ય છે, તમે ક્લિયરલી એને જોઈ શકો. એટલે મેં જેટલી બી મારી પ્રેક્ટિસ જોઈ છે ને, તેમાં જેટલા બી લોકોની સાથે મેં કામ કર્યું છે, અત્યારે તો હવે આઈ એમ ડુઈંગ ઇન્ડિપેન્ડન્ટલી છેલ્લા 5 વર્ષથી, પણ પહેલાં જ્યારે બી મેં જોયું છે તો આ વસ્તુને ઘણા લોકો ઓપેક રાખતા હોય, દૂધિયું રાખતા હોય, કે ખબર નહીં પડે કે શું ચાલી રહ્યું છે એમ. ટ્રીટમેન્ટ ક્યાં સુધી ચાલુ રહેવાની છે, ક્યારે પતવાની છે, રાઈટ, ક્યારે તમે એકચ્યુઅલી કેટલી ટ્રીટમેન્ટથી કેટલો ફાયદો થવાનો છે. તો એના માટે આ ફર્સ્ટ વર્ડ મેં સત્ય રાખ્યું છે. હવે એના પછી સત્ય તો બરાબર છે, ભાષણ તો તમે ગમે એટલું કરી શકો. આઈ એમ નોટ શું કહેવાય કે મોટિવેશનલ સ્પીકર, કે હું ગમે એટલા વાક્ય અહીંયાથી બોલી દઉં, ગમે એટલા શબ્દો વાપરી લઉં, પણ એનો કોઈ મતલબ નથી જ્યાં સુધી હું સર્જરી સારી નહીં કરું. મારા મગજમાં આ વસ્તુ છે. ડેટ્સ વોટ આઈ એમ સેઇંગ. એટલે બીજો વર્ડ છે કૌશલ્ય, કે જ્યાં સુધી તમે ટ્રીટમેન્ટ સારી નહીં કરી શકો, તમે સર્જરી સારી નહીં કરી શકો, ત્યાં સુધી આ બધા વર્ડનો કોઈ મતલબ રહેતો નથી. એટલે સેકન્ડ વર્ડ છે કૌશલ્ય. એટલે ડાયરેક્શન આપી દીધી સત્યથી તમે કે આ ડાયરેક્શનમાં જવાનું છે, પણ એને તમે
પ્રોપર સ્કિલફુલી ટ્રીટમેન્ટ કરીને પેશન્ટને એમાંથી બહાર કાઢો. પણ સ્કિલ એટલી ઇમ્પોર્ટન્ટ નથી, એની સાથે સાથે તમારી ડિગ્રી પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે વર્ડ છે પ્રજ્ઞા, કે જે પ્રજ્ઞા મીન્સ વોટ, આપણે જે નોલેજ ગણીએ છીએ એ પ્રજ્ઞા નથી. નોલેજ એટલે પ્રજ્ઞા માટે કોઈ ઇંગ્લિશ વર્ડ છે નહીં, પણ પ્રજ્ઞા એ છે કે પેશન્ટની કન્ડિશન પ્રમાણે. અત્યારે જ એક પેશન્ટે ટેસ્ટિમોની આપી કે 81 યર. હું હંમેશા એવી મારી આદત છે કે પેશન્ટની ટ્રીટમેન્ટ આપતા પહેલાં પેશન્ટને હું બોલાવું કે તમે અહીંયા આવો અને તમે મને મળો, પછી હું તમારી ટ્રીટમેન્ટ નક્કી કરીશ. એનું એક સ્પેસિફિક રીઝન છે કે 81 યર ઓલ્ડમાં કઈ સર્જરી કરી શકાય એવું છે અને કઈ સર્જરી નથી કરી શકાય એવું, કઈ કીમો આપી શકાય એવું છે, કઈ નથી આપી શકાય. આ વસ્તુ વિધાઉટ ભણ્યા વગર મેં 15 વર્ષ સુધી 16 વર્ષ સુધી ખાલી ને ખાલી આ જ કામ કર્યું છે કે ભણો 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 ભણો. 2004-5થી અમે સ્ટાર્ટ કરેલું હતું ભણવાનું MBBSમાં, જ્યારે એન્ટ્રી છે મારી સિવિલ હોસ્પિટલમાં. ત્યારથી લઈને 2020 સુધી આઈ વોઝ કન્ટિન્યુઅસલી સ્ટડીંગ કે આ વસ્તુમાં કઈ રીતના, એટલે એ જે નોલેજ છે તે એક્વાયર કરવું બહુ જરૂરી છે. અને એના સિવાય જે અલ્ટિમેટ વર્ડ છે જે મારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ 5માંથી પણ ગણો કે સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ કયો છે, એ છે કરુણા. કે ધેર શુડ બી સમ કમ્પેશન, કે તમારા દર્દી પ્રત્યે એક લાગણી હોવી જોઈએ. તો તમે એ વસ્તુને, કેમ કે એક વ્યક્તિ આવીને ચાલ્યો જાય, જસ્ટ ફોર એક્ઝામ્પલ એઝ ડૉક્ટર, તમે પેશન્ટ ઓપરેટેડ છે, તમે જસ્ટ ખાલી એમ જ વિધાઉટ લાગણી વગર મળ્યા એમને ચાલ્યા જાઓ, તો એ તમારું એક રિલેશન જે છે તે બનશે નહીં. તો તમારી વાતની ઇમ્પેક્ટ તમારા દર્દી પર પડશે નહીં. મારું એવું માનવું છે. મિકેનિકલ વર્ક કરવાથી દર્દીઓ સારા નહીં થાય, ખાલી સર્જરી કરી દેવાથી સારા નહીં થાય, ખાલી કીમો કરી દેવાથી સારા નહીં થાય, ખાલી રેડિયેશન આપી દેવાથી સારા નહીં થાય. તેમના માનસિક રીતે પણ એમને સારા થવા જરૂર છે. તો એના માટે આ વર્ડ છે કરુણા. અને લાસ્ટ વર્ડ છે ખંત, એટલે પર્ઝિવરન્સ, કે એકવાર કરી દો તો નહીં ચાલે. આ કન્ટિન્યુઅસ રોજ સવારથી સાંજ તમારે કર્યા જ કરવું પડે, વર્ષો સુધી કરવું પડે, તો એની ઇમ્પેક્ટ થાય. 1 વર્ષ સુધી કર્યું તો આટલી ઇમ્પેક્ટ છે. આઈ ડોન્ટ નો 10 વર્ષ પછી આઈ ગેસ વી વિલ ટેક અ હ્યુમંગસ હોલ કે જેમાં બધા જ હશે ને વી આર ફાઇટિંગ ટુગેધર ધીસ એવિલ કેન્સર. થેન્ક યુ. લાસ્ટ લગભગ 10 વર્ષથી કેન્સરના પેશન્ટની વચ્ચે જ મારી પ્રેક્ટિસ છે. સુરતમાં લગભગ 5 વર્ષથી મારી કેન્સરમાં પ્રેક્ટિસ છે, અને 1 વર્ષથી મેં અદ્વૈતા કેન્સર હોસ્પિટલ વિથ ICU શરૂઆત કરી લાસ્ટ ઓક્ટોબરમાં, અને અત્યારે એનું 1 વર્ષ પૂર્ણ થયું. આ ઇવેન્ટ 2 રીઝનથી છે. એક તો કે આ બધા ભેગા થયા છે, એની પાછળનું રીઝન એ છે કે કેન્સરની સામે ઇફેક્ટિવલી આપણે લડી શકીએ છીએ. વી કેન ફાઇટ ઇટ. એ એવું નથી કે આપણે એની સામે કોઈ જ એક્શન લેશું ને કોઈ જ ફાયદો નથી. આ બધા એના પ્રૂફ છે જેટલા બી બેઠા છે તે. અને બીજી વસ્તુ કે કેન્સર થયા પછી પણ નોર્મલ લાઈફ જીવવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી મારા પેશન્ટો જીવી રહ્યા છે. આઈ વોન્ટ ટુ કન્વે ધેટ મેસેજ ટુ એવરીવન કે જેટલા બી દુનિયાની અંદર કેન્સરના પેશન્ટ છે, આ બધા પેશન્ટ એકવાર થયું, તમે હાર્ટ એટેક આવે છે કોઈને, કે કોઈને સ્ટ્રોક આવી જાય છે, કોઈને કોઈ બી બીમારી થાય છે, તો તમે જીવવાનું નથી છોડી દેતા ને. એવું તો નથી કહેતા કે મારે હાર્ટ એટેક આવી ગયો, હવે નેક્સ્ટ કાલથી હું જીવવાનું બંધ, અનલેસ કે કોઈ ઇવેન્ટ બને. તમે બધા જ એક મેન્ટલી એને આપણે એવી રીતના નથી. એ બી ગંભીર જ બીમારી છે, કેન્સર બી ગંભીર બીમારી છે, તો આપણે એવું નથી ગણતા કે આ થઈ ગયું તો હું જીવવાનું છોડી દઈશ આના પછી. મારા એક પેશન્ટ છે લંગ કેન્સરના, અશોકભાઈ છે. નાવ એમનું આઈ હેવ રિમૂવ હાફ લંગ, મતલબ ફેફસું જે અડધું આવે તે આખું રિમૂવ કર્યું છે. વિધિન 3-4 ડેઝ એ ચાલતા થઈ ગયા. નાવ એમણે એવું તો નથી વિચાર્યું કે હવે મારે જીવવાનું, એ પહેલાં 5 કિલોમીટર ચાલતા, અત્યારે 3 કિલોમીટર ચાલે છે. એટલો ફરક છે, પણ 3 કિલોમીટર રોજ સવારે ચાલે છે. સો મારે એ વસ્તુ બતાવી છે કે તમે કેન્સર થયા પછી પણ નોર્મલ લાઈફ જીવી શકો છો ને નોર્મલ રીતના નોર્મલ તહેવારો જીવી. કંઈ ગભરાવાની, કોઈનાથી છુપાવવાની, ધીસ ઇઝ અ સોશિયલ સ્ટિગ્મા કે એકવાર કેન્સર થઈ ગયું તો હવે કોઈને કહેવાનું નહીં, કોઈને મળવાનું નહીં, કોઈ તહેવારમાં જવાનું નહીં, મારો ફેસ આવો, મારો આ રીતનું આવું, કંઈ બી ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. એ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. તમારું લાઈફને ફૂલ્લી જીવવું એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો સુરત ગુજરાતમાં અહીંયા બી એ જ ટાઈપના પેશન્ટ વધારે છે. ઇટ્સ મોસ્ટ કોમન ઇઝ ઓરલ કેન્સર. ફર્સ્ટ જે મૂળાનું કેન્સર છે તે, એની પાછળ બહુ સ્પેસિફિક રીઝન છે તંબાકુ, માવો જે ખાવાને. આપણી ગુજરાત અને મહારાષ્ટ્ર 2 સ્ટેટમાં, આઈ વોઝ ઇન પુણે, તો પુણેમાં પણ સેમ હતું, અહીંયા પણ સેમ છે. એટલે ઓલમોસ્ટ જેટલા કેન્સર થાય એમાંથી 50-60%, 60-65% જેટલા મૂળાના કેન્સર. સેકન્ડ મોસ્ટ કોમન બ્રેસ્ટ કેન્સર છે,
કે અત્યારે બી અહીંયા રેશિયો કાઢીએ તો ઓલમોસ્ટ એ જ ટાઈપનો રેશિયો નીકળે કે જે પેશન્ટ બોલાયા છે એમાં, કે સેકન્ડ મોસ્ટ કોમન ઇઝ બ્રેસ્ટ કેન્સર. બ્રેસ્ટ કેન્સરમાં કોઈ સ્પેસિફિક રીઝન હોતું નથી. એ ફિમેલમાં મોસ્ટ કોમનલી જોવામાં મળતું કેન્સર છે. અને એના સિવાય પછી જે બીજા 20-30% હોય તેમાં આંતરડાનું કેન્સર છે, સ્વાદુપિંડ છે, સ્ટમક કેન્સર, ઘણા બધા ટાઈપના લંગ કેન્સર છે, મેં તમને ફેફસાના કેન્સરની વાત કરી, અન્નનળીનું કેન્સર છે, એટલે સોફ્ટ ટિશ્યુ સાર્કોમા છે, કિડની કેન્સર છે જે અહીંયા મોજૂદ છે એક પેશન્ટ. તો ધીસ આર ધ 20-30% ઓફ કેસીસ એવી રીતના. અત્યારે જસ્ટ મેં વાત કરી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, કે આપણે અગર રેગ્યુલર એક્સરસાઇઝ કરીને સાત્વિક ભોજન, એટલે આપણા પાસે છે ને બહુ રીચ વારસો છે એક આયુર્વેદનો, પણ આપણે એને સાચવી નહીં શકીએ. બહુ ફ્રેન્કલી વાત કરું, હું એલોપેથી પ્રેક્ટિસ કરું છું. આયુર્વેદિકનો બહુ ઇમ્પોર્ટન્ટ વારસો હતો કે જે આપણને કીધું હતું કે તમે ડાયટ કેવી રીતના લો, તમે કેવી રીતના એક્સરસાઇઝ કરો. યોગાસન એમણે આપ્યા કે જે આપણે જે માનનીય પ્રધાનમંત્રી છે એણે આખા વિશ્વમાં ફેલાવી દીધું યોગાસનને. તો એનાથી જે પ્રાણાયામ છે એ બધાથી દેર ઇઝ અ ઇફેક્ટ ઓન બોડી, કે જેના દ્વારા હવે એમાં જે ઓવરવેટ છે, આપણી જે ખાણપીણી જે બદલાઈ ગઈ, આખી લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ ગઈ. ઓવરવેટ હેઝ સોન બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, કોલોન કેન્સર, લંગ કેન્સર, ઇસોફેજિયલ કેન્સર, બધાની અંદર આ વસ્તુથી રિસ્ક વધી જાય છે ઓવરવેટથી. સો ડેફિનેટલી ઓવરવેટથી તમે જેટલું તમારું બોડી માસ ઇન્ડેક્સ તમારું જેટલું કંટ્રોલમાં આવે, ઇફ ઇટ ઇઝ લેસ દેન 25, દેર ઇઝ ડેફિનેટ ઇન ડિક્રીઝ ઇન ચાન્સ ઓફ કેન્સર. ઘણા બધા કેન્સર એવા છે કે જેનું આપણે રિસ્ક ઓછું કરી શકીએ. તો એના રિગ્રેટ શું હોય? માનો કે મને ખબર પડે કોઈ વ્યક્તિને પહેલી વાર જ્યારે કેન્સર ડિટેક્ટ થાય અને તમારી સામે બેઠું હોય ત્યારે એના કંઈક રિગ્રેટ હોય? હું કેમ? હા, હું કેમ? આ જ સૌથી પહેલો રિગ્રેટ. મેં એવું શું કર્યું કે મને થઈ ગયું? ધીસ ઇઝ ધ મોસ્ટ કોમન રિગ્રેટ. અને મેં ઓલમોસ્ટ 1000 વાર જવાબ આપ્યો છે. આજે પ્રેસમાં ફાઇનલી જવાબ આપી દઉં છું કે 1000 વાર મેં જવાબ આપ્યો છે આ વસ્તુનો. જો તમારી હાથની રેખાઓ તમે નથી બનાવી, ના તમે ડીએનએ તમારું બનાવ્યું છે. તમારી જે 7 પેઢી આગળ ગઈ, હવે આપણી તો બહુ કાર્મિક સાયકલ કહીએ છીએ આપણે એને, કે કર્મની જે એ છે, આ જે કર્મની જે ઇમ્પેક્ટ હોય તે એક જ જનરેશન સુધી નથી રહેતી. એ કર્મની ઇમ્પેક્ટ 7 જનરેશન સુધી રહે તમારી. એ તમારા શરીરમાંથી જતા એને ડીએનએ ચેન્જ થતા એટલો ટાઈમ લાગે. અને સાથે આ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કે જે આપણે બધી વાત કરી, લાઇફસ્ટાઇલ, ખાવા પીવાનું, પેસ્ટિસાઇડ, જે બી હોય તે બધું, આ બધી વસ્તુઓ ભેગી મળીને ક્યારે કયા પેશન્ટને કેન્સર આપી દેશે એ ખબર નથી. ઘણા એવા બી છે કે જેણે જિંદગીમાં કોઈ સેવન નથી કર્યું તંબાકુનું, છતાં બી તો કેન્સર થાય છે. તો 100 એ 2 થી 3 એવા ખરાબ નસીબવાળા હોય કે જેને આ જે બીજા બધા ફેક્ટર્સ છે, ડીએનએના ફેક્ટર, જેને કારણે કેન્સર થઈ શકે. 100 એ જે 95 છે ને, 95 લોકો બી મને પૂછતા હોય કે મેં તંબાકુ ખાધું પણ મને તો વરસ જ થયું છે ને આ મારા સાથે છે એને 10 વર્ષથી ખાય છે, મને કેમ કેન્સર થઈ ગયું? તો હું એમને સામે સવાલ પૂછું. આ મારો ટિપિકલ સવાલ છે, ઘણા લોકોએ સાંભળ્યો બી હશે, કે આપણે અહીંયા બેઠેલા બધા 5 આઈસ્ક્રીમ ખાઈ જઈએ તો કાલે કોને સવારે શરદી થવાની છે ખબર છે તમને? કોઈ નથી ખબર. તો આપણે કેટલું તંબાકુ ખાશું એનાથી કોને કેન્સર થવાનું છે કેવી રીતના જાણી શકીએ? તો ઇટ્સ નોટ પોસિબલ ટુ લોજિકલી આન્સર ધીસ ક્વેશ્ચન. એટલે આપણે જેટલા બી ફાયદા કરવાવાળી વસ્તુઓ છે એના પર ફોકસ કરીએ અને નુકસાન કરવાવાળી વસ્તુને શરીરમાં આપણા જે જિંદગીમાંથી એલિમિનેટ કરી દઈએ. અત્યારે જેટલા માવાના ગુટકાના સેન્ટર હશે એટલા સેન્ટર આખા સુરતમાં હશે, એટલા આખા દુનિયામાં કશે નહીં હોય. તો આપણે એના પર કામ નથી કરતા. વી શુડ વર્ક ઓન દેટ ને. આપણે ઓફિશિયલી આ મેસેજ અહીંયાથી કન્વે કરીએ કે આ સેન્ટરો બંધ થાય. બંધ એવી રીતના થાય કે લોકોની ડિમાન્ડ ઓછી થાય. બંધ આપણે કોરોનામાં બી બંધ થઈ ગયેલા હતા તો લોકો બ્લેકમાં કરતા હતા, બ્લેકમાં ડબલ રૂપિયા આપીને મંગાવતા હતા. સો એવી રીતના નહીં, ડિમાન્ડ ઓછી થવી જોઈએ. ડિમાન્ડ શુડ બી નીલ, નાદિર, ધેન ઓનલી આપણે કેન્સરને ઓછું કરી શકીએ એમ. સર એકવાર સાજા થઈ ગયા પેશન્ટ જે અહીંયા બધા બેઠા છે, તો એમણે શું વધારે કેર રાખવી જોઈએ? કારણ કે આ વસ્તુ એવી છે કે આ રાક્ષસ છે, જેમ રાવણને દર વર્ષે આપણે મારવો પડે છે ને. ગઈ વખતે ડૂબાડ્યો ગઈકાલે. નહીં, ઓલ ઓફ માય પેશન્ટ આટલા જેટલા બી ફોલોઅપમાં છે બધા જ પહેલાં 2 વર્ષ માટે 3 મહિને, ધેન 4 મંથ, ધેન 6 મંથ, ધેન યરલી, બધા લોકો પોતાના ફોલોઅપમાં આવતા હોય અને સાથે સાથે આ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન મેં બધાને એક્સપ્લેન કરેલા છે. ટ્રીટમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પ્રિવેન્શન ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એટલે ફર્સ્ટ ક્વેશ્ચન જે હમણાં પૂછ્યો ને કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, કે નહીં થાય એના માટેનું બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, થયા પછી ટ્રીટમેન્ટ જેટલું જ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. એટલે એના પર બી વી આર વર્કિંગ, કે આપણા પાસે કાઉન્સેલર્સ છે, એવી દવાઓ અવેલેબલ છે કે તમે સ્મોકિંગ નહીં કરો, એના બદલે અમુક ચ્યુઇંગ ગમ લો કે જેના દ્વારા એ વસ્તુ તમે છોડી શકો.